નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવા રહસ્ય વિશે જણાવી રહ્યો છું જેને ઘણા લોકો માત્ર અંધશ્રદ્ધા માનીને અવગણી દે છે. સાંજના સમયે કચરો બહાર ન કાઢવો. આ વાત તમે અનેકવાર સાંભળી હશે, ઘરના મોટાઓ પાસેથી, દાદી નાની પાસેથી અને કેટલાક પૌરાણિક ગ્રંથોમાં પણ વાંચેલી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળનું સાચું કારણ શું છે? શું ખરેખર સાંજના સમયે કચરો બહાર કાઢવાથી ઘરના સુખ સમૃદ્ધિ પર અસર પડે છે? આજે આ વિડિયો પૂરું જોવા સુધી તમે એકદમ નવી સમજ સાથે ઊભા રહેશો. જો તમે પહેલીવાર અમારી ચેનલ ધાર્મિક જ્ઞાન પર આવ્યા છો તો વિનંતી છે કે પસંદગી અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આજે તમને જે જ્ઞાન મળવાનું છે તે તમારા ઘરની ઉર્જા વ્યવસ્થાને બદલી શકે છે. વિડિયાના અંતે હું તમને એક ખૂબ જ સરળ પરંતુ અત્યંત અસરકારક વાસ્તુ ઉપાય કહેવાનો છું, તો અંત સુધી જોડાયેલા રહેજો. સાંજનો સમય હંમેશા ભારતીય સંસ્કૃતિમાં એક સંક્રમણનો સમય ગણાયો છે. આ એવા ક્ષણો છે જ્યારે સૂર્યપ્રકાશને પાછો ખેંચવા લાગે છે અને રાત્રિની ઉર્જા ધીમે ધીમે પૃથ્વી પર છવાઈ શરૂ થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ સમયને અસુર શક્તિઓ વધુ સક્રિય થવાનો સમય કહેવાયો છે. સાંજના સમયે દીવો કરવો, ઘરમાં શાંતિ રાખવી, ઝઘડા ન કરવાના ઉપદેશ આપવામાં આવ્યા છે, કારણ કે આ સમય પ્રકાશ અને અંધકાર વચ્ચેનું મિશ્રણ છે અને ઉર્જામાં ફેરફાર ઝડપથી થતો હોય છે. આ જ સમયે જો તમે કચરો બહાર કાઢો છો તો ઘરમાંથી સુખ સમૃદ્ધિની ઉર્જા બહાર જવાનું પ્રતીક બને છે. વાસ્તુ કહે છે કે ઘરનું કચરું માત્ર ગંદકી નહીં, પરંતુ દિવસભરમાં એકત્ર થયેલી નકારાત્મક ઉર્જાનો ધારક પણ હોય છે. સાંજની વેળાએ તે બહાર કાઢવાથી ઘરની સકારાત્મક શક્તિ ક્ષીણ થાય છે. ઘણા ઘરોમાં તમે જોશો કે સાંજ પછી કચરો કાઢવાની આદત હોય તો ધીમે ધીમે પૈસા અટકવા લાગે છે, કામોમાં અવરોધ આવે છે, ઝઘડા વધી જાય છે અને મનમાં અજાણી ચિંતા રહે છે. લોકો કારણ શોધતા રહે છે કે પ્રગતિ કેમ નથી થતી, જ્યારે ઘરનું ઉર્જા ચક્ર જ ખોટી રીતે ચાલતું હોય છે. વાસ્તુ કહે છે કે ઘર દિવાલોનો સમૂહ નથી, તે જીવંત ઉર્જા ક્ષેત્ર છે. તેમાં જમા થતો કચરો સૌથી ઝડપથી આ ઉર્જાને બગાડનાર તત્વ છે. દિવસ દરમિયાન જ્યારે સૂર્ય પ્રકાશિત હોય છે ત્યારે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછું રહે છે, પરંતુ સૂર્યાસ્ત પછી ઘરમાં બહારને અંદરની ઉર્જા પરિસ્થિતિ બદલાય છે. આ સમય ઘરમાંથી સકારાત્મક શક્તિ બહાર ધકેલી શકતો હોય છે. હવે તમે વિચારતા હશો કે શું આ માત્ર માન્યતા છે કે પાછળ કોઈ ઉર્જા વિજ્ઞાન પણ છે? મનુષ્યનો મન સાંજે વધુ થાકેલું હોય છે. આ સમયે બહાર જતા અથવા કચરો કાઢતા બહારની ગંદી ઉર્જા, રસ્તાની ધૂળ, અંધકાર અને ગંદકી મન પર અસર કરે છે. આ અસર સૂક્ષ્મ હોય છે, પરંતુ ઘરનું વાતાવરણ બગાડે છે. વાસ્તુ મુજબ સાંજનો સમય અત્યંત સંવેદનશીલ છે. આ સમયમાં ઘરની દેવી શક્તિને અસ્થિર કરવી યોગ્ય નથી. દેવી લક્ષ્મી શુદ્ધતા અને શાંતિમાં રહે છે. સાંજના સમયે ગંદકી ફેંકવી એ દેવી લક્ષ્મીને ઘરે ન રાખવાની સમકક્ષ માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો કહે છે કે સાંજનો સમય દેવતાઓ અને અસુરો વચ્ચેનો સંગમ સમય છે. પ્રકાશ અને અંધકારનું મિશ્રણ થતાં જ તામસિક ઉર્જા ઝડપથી સક્રિય થાય છે અને બહારનો વિસ્તાર અસ્થિર બની જાય છે. જો તમે એ સમયે કચરો બહાર મૂકો છો તો ઘરનો ઉર્જા રક્ષણ ભંગ થાય છે. ઘણા લોકો અનુભવ કરે છે કે સાંજ પછી કચરો કાઢ્યા પછી ઘરનું વાતાવરણ ભારે લાગે છે, ચિંતા વધે છે અથવા ઘરમાં પૈસા ટકતા નથી. આ બધું ઉર્જા અસંતુલનના સંકેતો છે. આથી જ આપણા પૂર્વજો સાંજ પછી ઘરમાં શુદ્ધતા જાળવવા, દીવો કરવા, પ્રાર્થના કરવા અને શાંતિ રાખવા કહેતા હતા. ઘરમાં પ્રકાશ રાખવાનું કારણ માત્ર દેવતા માટે નહીં, પરંતુ ઉર્જા સમતોલન માટે છે. તે ઘરમાં આવતી નકારાત્મક ઉર્જાને અટકાવે છે. અને એ જ સમયે જો તમે કચરો બહાર ફેંકો છો તો સકારાત્મક ચક્ર તૂટી જાય છે. ઘરના કચરા પેટીને પણ વાસ્તુમાં ઉર્જા કેન્દ્ર માનવામાં આવે છે. તેને ઢાંકી રાખવું, દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં જ રાખવું અને સાંજ પછી ન ખોલવું ખૂબ જરૂરી માનવામાં આવે છે. આ નિયમ માત્ર કચરો બહાર ફેંકવા પર લાગુ પડે છે. ઘરના અંદર કચરાપેટીમાં નાખવા માટે મનાઈ નથી. મનાઈ એ છે કે સાંજ પછી ઘરની બહાર કચરો લઈ જશો નહીં, કારણ કે ઘરની બહારનો વિસ્તાર સાંજે નકારાત્મક ઉર્જાનો સ્થાન બને છે. બહાર જતા તમે ઘરની સુરક્ષા રેખાને તોડી નાખો છો. આ કારણે ઘરમાંથી સકારાત્મક શક્તિ બહાર નીકળી જાય છે અને નકારાત્મક પ્રવેશી જાય છે. જો જરૂર પડે તો એકાદ બે વખત ચાલે, પરંતુ તેને દૈનિક આદત ન બનાવવી, કારણ કે રોજનું ઉર્જા ચક્ર જીવનની દિશા નક્કી કરે છે. જો તમે સતત 30 દિવસ સુધી સાંજે કચરો ન કાઢવાનો નિયમ પાડો તો તમે ઘરમાં શાંતિ, સુખ, પૈસાનો સ્થિર પ્રવાહ અને મનની શાંતિ અનુભવશો.
આ ઉર્જા સૂક્ષ્મ છે, નજરે નથી પડતી, પરંતુ અસર હંમેશા દેખાય છે. વાસ્તુ કહે છે કે સાંજ ઇનકમિંગ એનર્જીનો સમય છે, એટલે આ સમયે પ્રકૃતિથી આશીર્વાદ, તકો અને શુભ ઉર્જા ઘરમાં પ્રવેશતી હોય છે. જો તમે એ સમયે કચરો બહાર ફેંકો છો તો શુભ શક્તિનો પ્રવેશ અટકાય છે. આપણા પુરાતન ગ્રંથોમાં સાંજના સમયે ગંદકી કરવી, થાળીઓ ખોલવી, કચરો ફેંકવો, ઝઘડા કરવું અને શોર મચાવવું લક્ષ્મી દોષનું કારણ ગણાવ્યું છે. હવે તે ખાસ વાસ્તુ ઉપાય જેની શરૂઆતમાં વાત કરી હતી. જો કોઈ અચાનક પરિસ્થિતિમાં સાંજે કચરો બહાર મૂકવો જ પડે તો ઘરના મુખ્ય દરવાજા પાસે એક દીવો પ્રગટાવો. આ દીવો ઘરના રક્ષણનું પ્રતીક બને છે અને બહારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી. દરવાજા પાસે થોડુંક સખ્ત મીઠું રાખો. આ મીઠું નકારાત્મક તરંગોને શોષી લે છે અને ઘરમાં મંદ સંગીત અથવા પ્રાર્થના ચાલતી રહે તે ઉર્જાને સ્થિર રાખે છે. આજે તમે સાંભળેલી દરેક વાત તમારા ઘરમાં ઉર્જા વ્યવસ્થાની ચાવી છે. કચરો માત્ર ગંદકી નહીં, પરંતુ જીવન પર અસર કરતું ઉર્જા તત્વ છે. આશા છે કે તમે આજેથી આ નિયમને જીવનમાં અપનાવશો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પસંદગી, વહેંચણી અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કોમેન્ટમાં લખજો કે તમે સાંજે કચરો બહાર નાખતા હતા કે નહીં અને આજેથી આ આદત બદલી શકશો કે નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ એક નવા આધ્યાત્મિક અને વાસ્તુ જ્ઞાનથી ભરપૂર વિષય સાથે.